અમદાવાદના દાંડિયા બજાર સ્થિત સરકારી ટેકનિકલ જે હાઈસ્કૂલ આવેલી છે, રાત્રિના સમયે 1960માં બનેલી આ જે ઇમારત છે, રાત્રિના સમયે અચાનક જ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। જો કે સદનસીબે રાત્રિના સમયે આ ઘટના ઘટી હોય, જે તમામ જે વિદ્યાર્થીઓ છે અને જે સ્ટાફ છે ત્યાં હાજર ન હોય, મોટી જાનહાની ટળી ગઈ હતી। જાણ થતા જ જેસીબી છે તેમના દ્વારા આ જે ઇમારત છે તેને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દાંડિયા બજાર વિસ્તારમાં 1960માં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત તૈયાર કરવામાં આવી હતી। આ ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં હતો, જે ગત મોડી રાત્રે અંદાજે 8 વાગ્યાની આસપાસ અચાનક જ ધરાશાયી થયો હતો। સંજોગવશ રાત્રિ દરમિયાન જર્જરિત ભાગ ધરાશાયી થતા કોઈ વિદ્યાર્થીઓ કે સ્ટાફ ન હોય, મોટી દુર્ઘટના ટળી હતી। આ ટેકનિકલ હાઈસ્કૂલ દિવસે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે છે અને ચાલુ વર્ષે અહીં 150 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। રાત્રે બનેલી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર પહોંચી હતી અને ઘટના બાદ હિટાચી મશીન દ્વારા ઇમારત તોડી પાડી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી બધી જર્જરિત ઇમારતો આવેલી છે, જેમાં જોખમી પ્રકારની પણ ઘણી બધી ઇમારતો છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં ફક્ત નિર્ભયા નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એવી જોખમી ઇમારતોને ઉતારવામાં આવી કે નહીં તેની આસપાસ જોખમી દુકાનો, મકાનો લોકો માટે જોખમી નથી ને વગેરે જેવી જે ચકાસણી છે તે કરવામાં આવતી નથી અને જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગતું હોય છે। પાલિકા તંત્રની લાપરવાહી આમાં છતી થાય તેવું જણાય છે। ત્યારે આ ઘટના બાદ શહેરમાં અન્ય જોખમી અને અત્યંત જોખમી ઇમારતો માટે પાલિકા ક્યારે તટસ્થ કામ કરશે તે હાલ જોવું। खाली જર્જરિત થઈ ગયું હતું અને પછી આ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। રાત્રે 2 વાગે, 2 થી 2:30 વાગે। કેવી જર્જરિત હાલત હતી? બસ આ જે દેખાય છે એના કરતા એવી જર્જરિત હાલત થઈ હતી। તો હાલ તેને શું કામગીરી કરવામાં આવે? અત્યારે બસ ડિમોલેશન કરીને ઉતારી લેવામાં આવશે। અહીંયા વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા હોય? ના, 1 જાન્યુઆરી 2024 થી આ બંધ જ હતું। આ ભાગ બંધ જ હતો।